કેમ છે ફેમિલી? હર હર મહાદેવ. છે માતાજી મિત્રો. આપણે લોકોને જવાનું છે વીરપુરના ખોડલધામ જવાનું છે. આપણે અચાનક નક્કી નીકળી ગયા છે બાઇક લઈને. જે અચાનક નક્કી થયું એટલે હવે જર્ની સ્ટાર્ટ કરી છે. મારી બાકી આગળ આપણે 4 જણા છીએ. આપણે માણિકા છે મારી બાકી ફેમિલી અમે નીકળી ગયા છીએ. અને ભાઈ ભાભીની આગળ જાય છે, આપણા લોકો પાછળ છે. અને અચાનક જવાનો પ્લાન થઈ ગયો એટલે રેડી વેડી થઈ નીકળી ગયા છે. ટોલ ટેક્સે પૂગી ગયા છે. વીરપુરનું ટોલ ટેક્સ પીટાડીયા ટોલ ટેક્સ કહેવામાં જેતપુર પાસે આવેલું છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી આપણે પૂગી ગયા, વીરપુર પૂગી ગયા છીએ. અમારા ભાઈ ભત્રીજા ભાઈ છે, માહિરભાઈ. બહુ શોખીન, બ્લોગમાં બહુ આવવા માંગે ને હમણાં થોડોક બ્લોગ લેટ આવશે. થોડોક હું કામમાં છું, થોડુંક ટેન્શન છે. પછી તમારી હારે શેર કરી. આપણે મોટા ભાઈના મેરેજ કર્યા ને એનું થોડું ટેન્શનમાં બ્લોગ એટલે ખાસ બનાવવાનો હતો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. માર્કેટમાં પૂગી ગયા છે, ટ્રાફિક છે ફૂલ ફૂલ. અંદર દર્શન કરવા જાવ ત્યાં બ્લોગ નહીં ઉતારવા દે. ટ્રાફિક છે ફૂલ ફૂલ. આપણે આવ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ આપણે વીરપુરનો બ્લોગ આવશે. ખોડલધામે જશું તો ટાઈમ રહેશે ને તો ફેમિલી અંદર મોબાઈલ એલાઉડ નતો એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. જમી લીધું, પ્રસાદી લઈ લીધી, દર્શન કરી બહાર નીકળી ગયા છે. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કાંઈ મિસ્ટેક હોય તો જણાવી દેજો. આપણે લોકો વીરપુરથી નીકળી ગયા છીએ અને હવે જાય છે ખોડલધામ તરફ. બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી આપણે ખોડલધામ પૂગી ગયા છીએ. હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ જઈને જોયું આપણે શું છે, મંદિર ખુલ્લું છે કે નહીં, દર્શન કરવા જવું. આપણે ખોડલધામ પૂગી ગયા છીએ અને જાય અંદર બગીચામાં કેવું લોકેશન છે બ્લોગ કન્ટિન્યુ કરીશું. અહીંનો અંદર વ્યૂ છે. આ મારું ફેમિલી છે, ફૂલ છે. આ મોટા ભાભી છે, આપણા નવા ભાભી છે, ભત્રીજા ભાણકીની અંદર ભેગા છે. આપણા ભત્રીજા ભાઈ છે માહિરભાઈ. અને ફૂલ મોજ છે. ફોટા પાડશું, થોડીક રીલ્સ બનાવવાની છે. અને લાઈક શેર કરી દેજો. ગયા ફેમિલી આવ્યા તો ખરા પણ મંદિર બંધ થઈ ગયું, લેટ થઈ ગયા એટલે પાછું જવું જોઈએ ખાલી આઈઠ. ફેમિલી આપણે ખોડલધામથી ડાયરેક્ટ આવી ગયા હતા, કાકાની ઘરે આવી ગયા. ત્યાં કથા હતી તો કથામાં આપણે આવીને કામકાજ કરવા બેસી ગયા હતા.